દાહોદ જિલ્લામાં મેઘમહેર બાદ ખેડૂતોએ ખેતી કામ શરૂ કર્યું છે તો જિલ્લામાં અત્યાર સુધીમાં 70,000 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે, જેમાં મકાઈનો પાક સૌથી મોટો હિસ્સો ધરાવે છે। ઉલ્લેખનીય છે કે સિઝનની શરૂઆતથી જ જિલ્લામાં 35% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જિલ્લા કૃષિ વિભાગ પણ ખેતરોમાં મોનિટરિંગ કરી રહ્યા છે। ખૂબ સારો વરસાદ થયો છે અને ખેડૂતો અત્યારે વાવણી કાર્યમાં જોડાયેલા છે। અત્યાર સુધી 70,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવણીનું કામ પૂર્ણ થયેલ છે, જેમાં મુખ્યત્વે મકાઈ 50,000 હેક્ટરમાં વાવેતર થયેલ છે, સોયાબીન 15,000 હેક્ટરમાં અને અન્ય પાકો જેવા કે તુવેર છે, બાજરી છે અને ઘાસચારા પાકો અને શાકભાજી પાકો એ બાકી વિસ્તારમાં વાવેતર થયું છે। વરસાદ 35% જેવો થઈ ગયો છે, એટલે અમે છે ને સોયાબીન અને મકાઈની વાવણી કરી છે અને અમને એવી આશા છે કે આ વર્ષે સારો એવો વરસાદ થાય। હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે। દાહોદ જિલ્લામાં કુલ 35% જેવો સિઝનનો વરસાદ પડ્યો છે, જેમાં ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવી છે। ખેતી દરમિયાન કુલ દાહોદ જિલ્લામાં 70,000 હેક્ટરમાં જે વાવણી પૂર્ણ થઈ છે। દાહોદ જિલ્લાના ખેડૂતો હજી સારો વરસાદ પડે અને સારો એવો પાક ખેડૂતોને મળે તેવી આશા સેવી રહ્યા છે। નીતેશ સમતાની, દૂરદર્શન સમાચાર, દાહોદ।